गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार श्यावर राम चंद्र पद प्रिय हो सद्गुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंज विहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यमुना तीरे बनसारी जय राधा हे माधव जय कुंज विहारी मुरली मनोहर करुणा सागर जय गोवर्धन गिरधारी जय राधा हे माधव जय गिरिवरधारी। ભગવાનની સાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી
આપણે ગઈકાલે રાધા કૃષ્ણની કથા ચાલતી હતી, ગોપીજનોની કથા ચાલતી હતી. આમ તો ગોપી બધા સંતોનો અલગ અલગ મત છે કે આ બધી ગોપીઓ કોણ હતી. કોઈ ગર્ગ સંહિતામાં એનું વર્ણન આવ્યું, કોઈ ભૂષંડી રામાયણમાં એનું વર્ણન છે, કોઈ અન્ય ગ્રંથોમાં ગોપીજનોનું વર્ણન છે કે ગોપીઓ કોણ કોણ હતી. અને અગણિત ગોપીઓ હતી. એક અર્થમાં તો આપણે ગણતરી કરીએ કે એટલી ગોપીઓ હતી. બાકી ગોપી એટલે કોઈ આંકડો જ નહોતો, એટલી ગોપીજનો હતી. અને અલગ અલગ શ્રેણીની બધી ગોપી હતી. એમાં કેટલીક ભગવતી શ્રુતિઓ હતી. આમ કેમ ઢાળવું. કેટલીક ગોપીઓ વેદની ઋષાઓ હતી. અને એ બધી જ ગોપીઓ અનાદિકાળથી, કેટલા કલ્પોથી, કેટલા યુગોથી ખબર નહીં. અને આમ પણ ગોપી બનવું એના માટે આમ થોડી ટૂંક સમયની સાધનાથી થોડું ગોપી બનાય. હા, એની કૃપા ઉતરી જાય, કદાચ ગુરુ કૃપા ઉતરી જાય અને એક સ્થિતિ બનાવી દે, વાત અલગ છે. પરમાત્માની અકારણ કૃપા ઉતરી જાય, એ સિલેક્ટ કરી લઈને ગોપી બની જવાય તો બાકી કહેવાય કે આમ આપણે આગળ ખબર નહીં કે 100 જન્મનું બ્રહ્મચર્ય હોય ને, નૈષ્ઠિક બ્રહ્મચર્ય, જેને 8 પ્રકારનું બ્રહ્મચર્ય કહેવામાં આવે શાસ્ત્રની ભાષામાં, એવું નૈષ્ઠિક બ્રહ્મચર્ય હોય એવું 100 જન્મ સુધી આવું સ્વામી વિવેકાનંદજીનું માનવું છે. વિવેકાનંદજી પાસે આવી વાત એના ચરિત્રોમાંથી સાંભળેલી છે કે 100 જન્મનું બ્રહ્મચર્ય હોય ને ત્યારે ગોપીએ જે સાધના કરીને એ માર્ગે જવાય. ગોપી બની ન શકાય તો પણ એ તો આપણે એમ માની લીધું. એક બેન તો મને એવું કહેતા હતા કે આમ એ બોલે ત્યારે એમ જ બોલે, સારું કહેવાય, આપણે એનો વિરોધ નથી કે અમારી બધી ગોપીઓ એમ થવાય. હજી આપણે પ્રેક્ટિકલ સંસારી નથી બની ગયા, આપણે સંસારના કર્તવ્ય નથી બજાવી ગયા. અને ગોપી બડી દૂર નગરી, એટલે કીધું કેસે આવું કનૈયા તેરી ગોકુલ નગરી. કારણ કે એક અર્થ એવો આમ સીધો અર્થ થતો હશે કે ગોકુલમાં જવાતો હશે એટલે ગોપી થવાતો હશે, પણ ના, વ્રજમાં વાત થઈ જાય તો ગોપી બડી દૂર નગરી. એના માટે મોટું સમર્પણ જોઈએ, મોટો ત્યાગ જોઈએ, મોટું બલિદાન જોઈએ. એના માટે જન્મની સાધના જોઈએ. અને કોઈ એવા ગુરુની સેવા હોય તો કદાચ ઘટના ઘટે. ગઈકાલે જ એક વ્યક્તિએ કીધું હતું કે આપણે મહાપુરુષો પાસે જઈએ કે ગુરુ પાસે જઈએ તો અપેક્ષા લઈને જવું કે ન જવું. એ જવાબ તો આપણે બહુ તો ન ફાવે, પણ મને જે હુજાડે એ બોલ દઉં, તમને બરાબર લાગે તો રાખવાનું, નહીંતર આપણે કંઈ રમતા નથી. જો મહાપુરુષ પાસે અથવા તો ગુરુ પાસે અપેક્ષા લઈને જાય તો પૂરી થઈ જ જાય. અમે રતન પર રહેતા ને તો દેવ બાપા આવું બોલતા કે સંત પાસે જઈએ દુખડા કહીએ રોય, મીટ શકે તો મીટા દે, નહીં તો રસ્તા બતાવે કોઈ. ક્યાં તો સદગુરુ કોઈ મહાપુરુષ પાસે ગુરુ પાસે જઈએ ને આપણે ધા નાખીએ, આપણે લગભગ દુઃખની ધા હોય, અમે દુઃખી છે ને અમારે આ સમસ્યા છે ને આપણે આનંદની પ્રાપ્તિ કે ભજન માટે ક્યાં જઈએ? એ વાત આપણે ક્યાં ભાગ્ય છે કે આપણો હેતુ કોઈ મહાપુરુષ પાસે કેવળ સત્સંગ માટે કે ભજન માટે કે આત્મકલ્યાણ માટે જાય એવા લાખોમાંથી કોક છે. મોટા ભાગે પોતાની સાધના બતાવવા માગે, અમે આય કરીએ, અમે એમ કરીએ, પોતાનું લગભગ પ્રદર્શન. અંદર ઉતરીને જુઓ, આપણે સત્સંગ કોઈ મહાપુરુષ પાસે જઈએ ત્યારે આપણે સત્સંગ થતો નથી, સત્સંગ વાર્તાલાપ થાય. એનું કારણ કે ક્યાં તો આપણે આપણું દુઃખ લઈને જતા હોય અથવા તો આપણું પ્રદર્શન કરવા માગતા હોય. આ તમે માર્કિંગ કરજો વાલા, એમને એમ નથી બોલાતો તમારા ગુરુના મની ઓર્ડર છે. 99.99 1% બસે
99% કે લગભગ કોઈ સાધુ પુરુષો પાસે જઈએ, ગુરુ પાસે જઈએ તો ક્યાં તો આપણે બકવાટ બંધ જ નથી કરતા. અમે એટલું કરીએ ને અમે અરે વાલા ખોટનો ધંધો છે. એક જગ્યા તો એવી રાખો ત્યાં શુભ બેસવાત અને બધું મોટા ભાગે આવું તમે જોજો. આપણે પોતા સમજવું કે આપણે ક્યાંય જઈને શુભ બેસીએ કે ખબર નહીં, થોડુંક આવડી જાય અથવા તો હમણાં આ અનુભવ થયા હોય તો બોલતી બંધ થઈ જાય. એટલો હજી વિવેક નથી આવ્યો કે કોઈ મહાપુરુષ પાસે આપણે જઈએ, આપણા ગુરુ પાસે જઈએ તો આપણે શુભકીથી બેહવું જોઈએ. તો મૂળ વાત એમાં નથી જવું. આપણે લગભગ તો આપણે કોઈ દુઃખ લઈને જઈએ, પીડા લઈને જઈએ, છતાં આપણા સંતોએ કીધું કે સંત પાસે જઈએ તો દુખડા ક્લિયર હોય, મીટી શકે તો મીટાજે, નહીં તો રસ્તા બતાવે કોઈ. હા, એ જરૂર આપણો ક્યાં તો એ પોતે દુઃખ મટાડી દે, નહીંતર આપણે રસ્તો બતાવે, બાકી આપણે દુઃખ દૂર થાય એ પાકું. તો અહીંયા તો એક વ્યક્તિએ હું પૂછ્યું, તમને બરાબર લાગે તો રાખવું, તમારા ગુરુના મની ઓર્ડર છે તે રાખવું જ પડશે. હા, એ પણ યાદ રાખજો, આ મારું નથી. અને ઉપરથી આવ્યું એટલે તમારા ગુરુનો જોઈ, ઉપર એટલે કે મારા માથા ઉપરથી આવે તો માથા ઉપરથી ન આવ્યું, તમારા ગુરુનો મની ઓર્ડર છે. જો કોઈ મહાપુરુષ પાસે જાય અપેક્ષાથી જાય તો અપેક્ષા પૂરી થઈ જાય. ન જવું છે, અપેક્ષા લઈને ન જવાય. ત્યાં જવું હોય તો એવી અપેક્ષા લઈને જવાય કે અમારો ભગવાનના શરણમાં પ્રેમ હજી નથી થયો, હજી અમારા કામ, ક્રોધ, લોભ, મોહ, આ અમારા દુર્ગુણ છે, જે અમારો છુટકારો નથી થયો, અમને હજી પરમાત્માના નામમાં નિષ્ઠા નથી થઈ, હજી અમને પરમાત્મા મીઠો નથી લાગતો. આપણે એક દી કીધું ને કે ઘણી વાર આપણે એમ એ કેટલાય સાધુકો કહેતા કે અમને સંસાર કડવો જે લાગે એ વૈરાગ્ય નથી, ઈશ્વર મીઠો લાગે એ વૈરાગ્ય છે. સંસાર તો કંટાળો આવે તો ઘણાને કડવો લાગે ટાઈમ પૂરતો. તો મૂળ વાત, જો કોઈ મહાપુરુષ પાસે આપણે જઈએ અને અપેક્ષા લઈને જાય તો અપેક્ષા પૂરી થઈ જાય. કારણ કે આપણે અપેક્ષા લઈને ગયા અને ગુરુ પૂરી કરી દે. કારણ કે આપણે એ તો કલ્પવૃક્ષ છે, કામધેનું ગાય છે, ચિંતામણી છે, એટલે પૂરી થઈ જ જાય, સવાલ જ નથી. પણ આપણે ખોટનો ધંધો કરીએ, કારણ કે આપણે ભૌતિકતામાં રોકાઈ ગયા, આપણી કામનાઓ પૂરી થઈ જાય. પણ જો આપણે કામનાથી ગયા તો આપણી કામના પૂરી થઈ જાય અથવા તો પૂરી થઈ જાય. પણ આપણી કામના કોઈ એમને એમ જઈએ ને કોઈ કામના વગરના, તો મને લાગે કે આપણી કામના પૂરી નહીં થાય. આપણી અપેક્ષાઓ ક્યારે નહીં જાગે ને એવી ગુરુની કૃપા થઈ જાય, કામના રહિત થઈ જાય, એ જરૂરી છે. કામના પૂરી થઈ જાય તો એક કામના પૂરી થઈ જાય તો બીજી 10 જાગવાની છે. આપણી અપેક્ષા પૂરી થઈ, પણ પાકા સદગુરુ જો મળી જાય ને તો કામના રહિત કરી દે, છોડ બધું, આ બધું જવાવાળું છે, રહેવાવાળું ને એમ જ કહી દે. એટલે તો આપણે ઘણીવાર કથામાં એવું આવ્યું કે સુખદેવજી એવું કહેતા કે કથા પૂરી થઈ જાય ત્યારે ખુદ સુખદેવજી નીચે ઉતરે અને પ્રસાદ જે શ્રોતા હોય ને, ગૃહસ્થ શ્રોતા, ત્યાગીને, વૈરાગીને, એ બધાને પ્રસાદ હથેળીમાં આપે ને ત્યારે સુખદેવજી એવું કહેતા કે કથા નિષ્કામ ભાવથી સાંભળજો, બધી ફળની બધી જ અપેક્ષાઓ. એટલે કીધું કે પાકા સદગુરુ મળે તો ફળથી રહિત. આપણે આપણા ગુરુ પાસે જતા હોય, આપણે કોઈ મહાપુરુષ પાસે જતા હોય, દાખલા કે પ્રેમાનંદ બાબા છે, મોરારી બાપુ છે, જીગ્ને દાદા ભાઈ શ્રી જે હોય એની કથા આપણે સાંભળતા હોય, અને જો આપણામાં હજી નિષ્કામતા ન આવી હોય, હજી આપણે દાનપૂન કરીએ ફળની અપેક્ષા બેઠી હોય, તો હજી આપણે કથા પ્રેમાનંદ બાબાની કે મોરારી બાપુની કોઈની કથા હજી આપણા ગળા સુધી ઉતરી નથી. અરે મનુષ્ય જન્મ મળ્યો, હવે ફળની અપેક્ષા હજી પણ. હવે તો એવું માગવું છે મહાપુરુષ પાસે કે અમે કામના રહિત થઈ જાય, અમે અપેક્ષા રહિત થઈ જાય. તો મૂળ વાત, હા ઠીક છે, આપણે વળી બીજી વયા રહ્યું. તો ભગવતી શ્રુતિઓ, વેદની ઋષાઓ કેટલાય જન્મોથી સાધના કરતી હતી, એ બધી ગોપીઓ બની. અને ગોપી બનવાની એની ઈચ્છા હતી, પ્યાસી હતી, એને
એક એક વેદના હતી કે અમારે ગોપી સુધી પહોંચવું, અમારે પરમાત્મા સુધી પહોંચવું, અમારે પરમાત્માના રાસમાંય જવું અને મહારસમાંય જવું. એક ભાઈ હમણાં કીધું હતું કે ભગવાન કૃષ્ણનો મહારાસ તો ભગવાન રામનો મહારસ. અરે મોરારી બાપુનું નિવેદન છે કે રામા અવતારમાં ભગવાન રામ 999 છે ને રાસ કરી લીધા હતા. 10,000મો રાસ કૃષ્ણ માટે એના અવતારનો બાકી હતો ને, એટલે રામ અવતાર પછી પાછો કૃષ્ણ અવતાર ખુદ જ હતો, એટલે 999 તો ઓલરેડી થઈ ગયા હતા રામા અવતારમાં. આપણે ક્યાં ખબર છે? એક લતા પતા સામે ભગવાન મારા રામે રાસ કર્યો, વનની હરણીઓ સામે પર રાસ કર્યો. બન્ના ઋષિ છોડો, એમાં અત્યારે આપણે સમય નથી. તો કહેવાય કે આ બધી ભગવતી શ્રુતિઓ, વેદની ઋષાઓ એક મહાત્મા પાસે ગયું પ્રત્યક્ષ રૂપ લઈને. આમ એવું સ્વરૂપ ધારણ કરી લીધું કે કોઈ પાસે, કેમ રાવણ સીતાજી પાસે આવ્યો તો સાધુ બનીને આવ્યા, એ રીતે વેદની ઋષાઓ અને ભગવતી શ્રુતિઓ પ્રત્યક્ષ રૂપ ધારણ કરી અને એક મહાત્મા પાસે જાય અને પોતાની હૃદયની ઈચ્છા વ્યક્ત કરી. કે અમે નિર્ગુણ નિરાકાર બ્રહ્મના સાનિધ્યમાં તો હંમેશા રહેતા. કારણ કે અત્યારે ઘણાનો કે નિર્ગુણ નિરાકારની સાધના કરવી ફાવતી હોય તો એમાં આપણો અધિકાર નથી, તો આપણે સગુણ ઉપાસના કરવી, જેમાં સગુણ ઉપાસનામાં મૂર્તિનો આધાર હોય, કોઈ ફોટાનો આધાર હોય, ગુરુનો આધાર હોય, એના નામનો આધાર હોય. નિર્ગુણમાં તો કંઈ કરવાનું નહીં. એ ગમે કોઈને ગમતું હોય તો એને દંડવત. જ્ઞાની લોકો વધારે એમાં માનતા હોય, બસ કાંઈ કરવાની જરૂર નથી, નિર્ગુણ નિરાકાર. તો આ બધી ભગવતી શ્રુતિઓ પ્રત્યેક રૂપમાં આવી અને મહાત્મા પાસે આવીને વાત કરી. એને ખબર કે મહાત્મા સિવાય પ્રશ્ન સોલ્વ નહીં થાય. એને કીધું અમે બ્રહ્મના સાનિધ્યમાં આમ નિર્ગુણ નિરાકાર રીતે તમે ખૂબ હત્યું, પણ હવે અમારે સગુણ સાકારના રૂપમાં જોઈએ. અને નિર્ગુણ નિરાકારમાં અમે કેટલા યુગોથી છે આવું ભગવતી શ્રુતિઓ કીધું તો આ પછી તમે તર્ક ન કરતા મહેરબાની કરી કે કેટલા કલ્પોથી છે, છતાં અમને રસ નથી મળ્યો, પૂર્ણાનંદ નથી મળતો, પ્રેમાનંદ નથી મળતો અને મળ્યો નથી. એટલા માટે હવે અમારે એવો ઈશ્વર જોઈએ કે જે અમારો હાથ પકડીને અમને આનંદ આપે, અમે એને મળી શકીએ, એને આલિંગન કરી શકીએ, એની સાથે વાર્તાલાપ કરી શકીએ, એનું સાનિધ્ય માણી શકીએ, એને ખવડાવી શકીએ, એટલે નથી એને પીવડાવી શકીએ, એના સામે ઝઘડો કરી શકીએ, એના સામે રમત રમી શકીએ, એવો અમારે જોઈએ ઈશ્વર. અમારે નિર્ગુણ નિરાકાર નથી જોઈતો. આવું ભગવતી શ્રુતિઓ અને વેદની ઋષાઓએ આવી વાત એક મહાત્મા પાસે જઈને કીધી. તે મહાત્માએ કીધું એના માટે તો કોઈ ભજનાનંદી મહાપુરુષ મળી જાય ને, એનો કોઈ સંગ મળી જાય ને તો એ વાત સફળ થાય, સિદ્ધ થાય. જ્યાં સુધી કોઈ પાકો રસિક, પાકો પ્રેમી એનો કોઈ સંગ ન મળે, એવા કોઈ સંતનો સંગ ન મળે, ત્યાં સુધી એવી પ્રત્યેક લીલાનું કૃપાનું સાનિધ્ય મેળવવું મુશ્કેલ છે, અતિ દુર્લભ છે. એટલે કીધું કે કોઈ એવો મહાપુરુષ જે ભજનાનંદી છે, જેનો ભજન સિવાય બીજો કોઈ વિષય નથી. સંગ તું કરો તો તમે એવાની કરજો પાનબાઈ, જે ભજનમાં રેવે ભરપૂર, એમ રે કરીને પાનબાઈ એ ગંગા સતી બોલિયા ને એ થઈને રેવું એમના દાસ.
કોઈ જો એવો મળે અલમસ્ત ફકીર, બેની અપેક્ષાઓ બધી ખત્મ થઈ ગઈ હોય. જે પરમાત્મા, જેને પરમાત્મા યાદ કરીને, જેને પરમાત્માની આંખોમાં આંસુ આવતા એવો કોઈ મહાપુરુષ મળી જાય તો ઘટના ઘટે. આ મહાત્માએ કીધું કે એવો કોઈ ભજનાનંદી, જેને સદાય, ગંગા સતી કીધું ને કે જેને સદાય ભજનનો આહાર, આહા, જેનો ખોરાક જ, ગાંધીજીએ કીધું કે પ્રે ધ ફૂડ ઓફ સોલ, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. એમ જેનો ભજન ખોરાક બની જાય. આવું ગાંધીજીનું એક વાક્ય છે, મને બહુ, આપણે અંગ્રેજીમાં કદાચ ભૂલ થતી હોય કે આપણે આવડતું નથી. આ તો એક સૂત્ર યાદ રહી ગયું કે પ્રેર એટલે પ્રાર્થના, પ્રે ધ ફૂડ ઓફ સોલ. પ્રાર્થના જેનો આત્માનો ખોરાક છે. અને આત્માનો ખોરાક અન્ન નથી, શરીરનો ખોરાક અન્ન છે. મનનો ખોરાક તો લગભગ વિષયો છે અને વિચારો છે. વિચારોનો જથ્થો એનું નામ મન. પછી તો રામ જાણે, કોઈનું મન લાગી જાય તો અમન થઈ જાય, એ વાત તો અલગ છે. બાકી આત્માનો ખોરાક છે ને પ્રાર્થના છે, ભજન છે, સત્સંગ છે. મહાત્માએ કીધું કે જ્યાં સુધી કોઈ મહાપુરુષ નહીં મળે ને ત્યાં સુધી ઘટના ન ઘટે. તો ભગવતી શ્રુતિઓની વેદની ઋષાએ કીધું કે મહાત્માને પ્રાપ્ત કરવા માટે અમે શ્વેતદ્વીપ નામનો ખંડ છે ને ત્યાં તપસર્યા કરવા નીકળી ગયું. કે અમે તપસર્યા કર્યું, તપસ્યા કર્યા પછી તો કાંઈક મળી છે ને. કહેવાય કે એને તપસ્યા, કઠિન તપસર્યા ચાલુ કરી, વેદની ઋષાઓ અને ભગવતી શ્રુતિઓ. અને કેટલાક વર્ષો વીતી ગયા અને પછી કહેવાય કે ત્યાં ભગવાન પ્રગટ થયા. અને શ્રુતિઓ અને વેદની ઋષાઓને ભગવાને કીધું તમે કાંઈક પણ વરદાન માગી લ્યો, હું પ્રસન્ન છે તમારા પર. ત્યારે કહેવાય કે ભગવતની શ્રુતિઓ અને વેદની ઋષાએ હું માગ્યું ખબર? ત્યારે કીધું કે ભગવાન આપવા તૈયાર છે તમે? ભગવાને કીધું કબૂલ છે. તો અમારે તમારું જે રસોમય છે ને, અખંડ આનંદમય સર્વોપરી છે ને, બધાથી ઉપરનું અનંત આનંદો, જે અનંત જેનો અંત નથી, અખંડ તો છે જ પણ અનંત અને અખંડ આનંદનું જે સ્વરૂપ જોવાની ઈચ્છા છે, આપવા તૈયાર છે તમે ભગવાન? ભગવાન પર એક મિનિટ વિચારમાં પડી ગયા. ગજબની ઊંચી માંગ છે. કારણ કે પરમાત્મા ભગવતી શ્રુતિ, આવું કીધું, હું શ્લોક ભૂલી ગયો એક મિનિટ, રસો વૈસહ, પૂરો શ્લોક નથી આવડતું, કે ભગવાન રસનો ભંડાર છે એના છે. અને આનંદની મૂર્તિ છે. એટલે કીધું સત્સિત અને આનંદ, સચિદ આનંદ, એવું આપણે સાંભળ્યું. અને એ આનંદ જોઈએ, અખંડ જોઈએ, અને પાછો સર્વોપરી બધાથી ઉપરનો જોઈએ, અને અનંત પણ જોઈએ. અને એ સ્વરૂપો મારે જોવાની ઈચ્છા છે. ભગવાને કબૂલ કર્યું. શું કરે? આમ તો ભગવાનને પણ લાગ્યું કે બહુ માંગ ખતરનાક છે. ભગવતી શ્રુતિએ ભગવાને એમ કીધું કે અમે કેટલા કલ્પોથી, કેટલા યુગોથી અમે ભગવતી શ્રુતિઓ છે અને વેદની ઋષાઓ, છતાં અમને ક્યારે આવો રસ મળ્યો જ નથી. અમે તમારું ઐશ્વર્યવાળું એટલે શંખ ચક્ર ગદા પદ્મન, ટૂંકમાં આમ ભગવાન આમ એ તમે સમજી જાજો ને, બધું આપણે ખબર નથી ને. ઐશ્વર્યવાળું જેમાં રસ નથી, બધું છે બાકી રસ નથી. અને રસ ન હોય તો એક આપણે બાજરાનો રોટલો, શિયાળાની ઋતુ હોય અને ઓરો વઘારેલો હોય, એમાં બધું જ બરાબર જે બેનોને સારી રીતે વઘારતા આવડતું હોય, એ સારી રીતનો આમ કમ્પ્લીટ ઓરો બનાવ્યો હોય, અને એમાં આપણે બાજરાના રોટલામાં બેન નમક ભૂલી જાય. જો કે બેનમાં ન હોય તો પછી ક્યાં જાય? ઘણી બહેનો બાજરા રોટલામાં મીઠું ભૂલી જાય અને ઓરામાં મીઠું ભૂલી જાય. ખુદમાં ન હોય તો આવું થતું હોય ઘણી વાર. તો પછી બાજરાનો રોટલો છે, શિયાળાનો સમય છે અને ઓરો છે, અને બેયમાં નમક ભૂલી જાય તો રસ મળે ખરો? નહીં ફાવે. બસ એ રીતે ગોપીજનોએ કીધું કે અમને અમારે રસ જોઈએ, રસ વગરની સાધના કરી, અમે નિરસ છે. અને રસ મળે ને એ વાત જ આખી અલગ છે. એટલે જ આપણે નરસિંહ મહેતાનું કાંઈક જાણે એ રસને જાણે કાંઈક સુખદેવ જોગી, અને ક્યાંક જાગે મહાદેવી, જાણે મહાદેવ યોગી, કાંઈક જાણે વ્રજની ગોપી. આવું મહેતા નરસિંહે કીધું
એ રસનો નિત્ય નરસિંહો ભોગી. અને કીધું અમને બિલકુલ રસ મળ્યો નથી. કેટલા સમય હું કેટલા કલ્પો વ્યા ગયા. અમે તમારું ઐશ્વર્ય, અમારા ઐશ્વર્યવાળું નથી જોઈતું. બહુ ભગવાને કીધું કે વરદાન આપો. તમારી તપસરિયા જોઈને રાજી થઈ ગયો. આ તો હવે ઠીક છે, પણ હમણાં દ્વાપર યુગ આવે અને દ્વાપર યુગમાં હું કૃષ્ણ બનીને આવીશ, ત્યારે તમારી ઈચ્છા પૂરી કરીશ. તમે વ્રજમાં જઈને ગોપી બન જાઓ. ગોપી બનવાનું પહેલું કારણ યાદ રાખજો વાલા, ભગવતી શ્રુતિ અને વેદની રૂષાઓ. હજી તો ખબર નહીં કેટલી, એવું નથી કે ગોપી સીધી આમ બની જવાતું હોય. મહાત્મા મળ્યા, પછી મહાત્માએ માર્ગ બતાવ્યો, પછી પાછા ભગવાન તપસરિયા કરી, અને પછી ભગવાન પ્રગટ થયા અને ભગવાન પાસે માગ્યું. ત્યારે કીધું ભગવાને દ્વાપર યુગમાં તમે બધી ગોપીજનો સ્ત્રીઓ બની જાઓ. કોઈ આહિરની દીકરી બન્યું, કોઈ ભરવાડની દીકરી બન્યું. ત્યાં હું તમારી ઈચ્છા ભગવાન કે પૂરી કરી. એટલે કેટલી ગોપીઓ છે ને, એમાં કેટલે હજારો લાખો કરોડો ઘણી બધી ગોપીઓ છે. ટૂંકમાં ગોપીનો એક અર્થ થાય ધીરે ધીરે આપણી મનની વૃત્તિઓ. છતાં પણ ગોપી, કેટલી ગોપી શ્રુતિ રૂપા હતી અને કેટલી ગોપીઓ ઋષિ રૂપાઈ હતી, અને કેટલી ગોપી ઋષિઓ હતી. આપણે ઘણી વાર કીધું, ખબર નહીં, પછી મને યાદ નથી, કે રામા અવતારમાં ભગવાન રામ જ્યારે જનકપુરમાં સ્વયંવરમાં લગ્નમાં ગયા હતા, બધાને ખબર છે, અને બધી આપણી કથા રામાયણમાં સાંભળી હોય કે ત્યાં આખું જનકપુર, આખી જનકપુરી ભગવાન રામ આમ નીકળ્યા બધાને દર્શન આપવા માટે, અને કહેવાય કે આખું જનકપુર એમાં મોહિત થઈ ગયું હતું. જોજો ભાઈ, શબ્દ પર ધ્યાન દેજો. આમ તો કેમ શબ્દ વાપરવો બરાબર, આમ એક મિનિટ જરાક જાળવજો, હું વિચાર કર. આમ તો સંસારમાં પ્રેમ કરવા જઈએ ને, છતાં પસ્તાવાનો વારો આવે. પરમાત્મામાં કંઈ સદગુરુમાં મોહ થઈ જાય ને, આસક્તિ થઈ જાય ને, તો પણ ઘટના ઘટી જાય. બાકી સંસારમાં તો કરેલો પ્રેમ પણ ધક્કો મારી દે, કાંઈ નક્કી ન કહેવાય ભગવાન. કારણ કે આખી તો સંસાર જ છે. તમે બધાના જીવનમાં જુઓ, દાખલા તરીકે પ્રમાણ તરીકે કેમ હોય તો કઈ આમાં એવા ઘણા બધા પ્રમાણો છે. સંસારમાં કરેલો પ્રેમ, કારણ કે જગ્યા બરાબર નથી ને. જોકે આમ કેમ ટાળવું, એક મિનિટો. આપણે ઘણી વાર કીધું કે એક વ્યક્તિ મંદિરે જાય, છતાં ત્યાં કોઈ કામના છે મંદિરમાં, બધી પાસે બદલો. તમે આમ શબ્દ પર ધ્યાન દેજો, બરાબર અટપટી વાત છે. આમ જો નહીં સમજાય તો ગોટાળો થઈ જાય. મંદિરમાં કે મહાપુરુષ પાસે જાય તો ત્યાં કોઈ કામનાથી જાય, શબ્દ પર બરાબર ધ્યાન દેજો. અમને ભયંકર ગોટાળો થતા વારને સમજવું મુશ્કેલ છે પડી જાય કે મંદિરે જાય છતાં કામનાથી જાય, તો એ સંસારી છે. અને સંસારમાં કોઈ પણ હેતુ વગરનું, કોઈ પણ અપેક્ષા ન હોય, નિષ્કામ ભાવથી સંસારમાં કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે પછી મૂંગા પશુ હોય કે પક્ષીઓ, ત્યાં નિષ્કામ ભાવથી પ્રેમ કરવા જઈએ તો સંસારમાં નથી, મંદિર વૃંદાવનમાં છે. વૃંદાવનમાં હોવા છતાં, બાકે બિહારીને મંદિર હોવા છતાં, રાધા બરસાના વાલી રાધાજીના મંદિર હોવા છતાં કોઈ પણ કામ ના કરી તો સંસારમાં છે. યાદ રાખજો, કામના પૂરી જરૂર થઈ જાય. અને નિષ્કામ ભાવથી સંસારમાં રહ્યો ને તો પણ આપણે વ્રજમાં વાસ થઈ જાય. પણ છતાં પણ આપણા સંતોએ કીધું કે સંસારમાં કરેલો પ્રેમ ધક્કો આવે. એનું કારણ હું તો એક બાજુ આ વાત તો બે અટપટી છે. હમણાં આપણે આમ વાત કરીએ, હમણાં આમ વાત કરીએ, એવું ન ચાલેલા. એનું કારણ એ કદાચ હોઈ શકે કે આખી સંસારમાં પ્રેમ છે, પણ સંસારની વ્યક્તિ પરમાત્મા નથી. પરમાત્મામાં બિરાજમાન જરૂર છે, એટલે માત્રા કપાઈ જાય. કારણ કે આપણે આગળ આવ્યું હતું 15 દિવસ પહેલાં કે ભગવાન રામ પણ જો સંસારમાં આવ્યા તો રડવું પડ્યું, ભગવાન કૃષ્ણ પણ સંસારમાં આવ્યા તો રડવું પડ્યું. એટલે મૂળ વાત તો આપણો પ્રસંગ ચાલતો હતો
કે જનકપુરમાં જ્યારે ભગવાન રામ બધાને રામ અને લક્ષ્મણ દર્શન ગુરુના ફૂલ લેવા આવ્યા, બીજા દિવસે દર્શન આપવા માટે આવ્યા બધાને, ત્યારે કેવું આખું જનકપુર, આખી જનક નગરી રામના રૂપમાં મોહિત થઈ ગઈ. જો મોહ તો આમ, પણ મોહનમાં મોહ છે ને, એટલે ખોટનો ધંધો. આપણે ઘણીવાર કીધું હતું, આગળ કથામાં આવી ગયું કે ગોપીઓ, સુખદેવજી કીધું કે ગોપીઓ ઝાર ભાવથી કૃષ્ણ પાસે ગઈ હતી, પણ ગોપીજનોને કોઈએ પૂછ્યું કે તમે જરાક વિવેક તો રાખો, તમે તમારે પતિ છે, તમારા માતા પિતા છે, તમારે ભાઈઓ છે, છતાં તમે એટલી સમજી નથી શકતી કોઈ પરપુરુષમાં જવું, એની પાસે જવું બરાબર કહેવાય, એમાં કામના કરવી. ત્યારે ગોપીજનોએ જવાબ આપ્યો હતો કે તમારી વાત તો બરાબર છે, અમારે કામના છે, વાસના છે, પણ અમે જેની પાસે કામનાથી જઈએ ને એ પૂર્ણ નિષ્કામ છે, એટલે અમારે પણ ઘટના ઘટી જાય. એટલે કોઈએ કીધું કે કોઈ એવા મહાપુરુષનો સંગ કરવો આપણે બધાએ કે જેનામાં કોઈ કામના ન હોય, કોઈ વાસનાની ગંધ ન હોય, સ્વાર્થની આમ ક્યાંય જોવા ન મળે, જેનામાં કામના, જેનામાં વાસના કોઈ ફરકે નહીં, એવાનો સંગ કરવો. બાકી ભટકી જતા વાર નહીં લાગે, આપણે ભટકી જાય ભેગા. નદી કિનારે આપણે એમ એવું કંઈ પૂર આવતું હોય અને આપણે બચવા માટે કોશિશ કરવી, તો એ નાનું સૂનું કે નબળું વૃક્ષ હોય તો એનો આશરો ન કરાય. મજબૂત વૃક્ષ હોય, જે ઘટાદાર હોય, મજબૂત હોય, એને પાડું પાતાળમાં વહી ગયું હોય, કોઈ સંજોગોમાં જેને પૂર પાડી ન હગે, એવાનો આશ્રય કરાય. નહીંતર કિનારો પર નબળું હોય તો એ પડી જાય ને, તો આપણે પણ જઈએ. એટલે કીધું ગુરુનો સંગ કરવો, એવા ગુરુને ગોતવા. એ કોઈ ભજન તો ભૂલી ગયો, આગળની લીટી, એ ગુરુજી એવા ગોતજો, એવું કંઈક ભજન કે છે. પણ ગુરુ ગોતવાથી ન મળે, ગુરુ શોધવાથી ન મળે. ગુરુ આપણે ભજનમાં ખોવાઈ જાય ને તો મળી જાય, સામેથી મળી જાય. બાકી ગુરુ ગોતવાથી ગુરુ ન મળે. ગુરુ મળે પણ સદગુરુ તો ન જ મળે. તો મૂળ વાત તો કહેવાય કે આખી જનકપુરી રામના રૂપમાં મોહિત થઈ ગઈ. આખું જનકપુર હતું આમ તો. એમાં જે જનકપુરની જે સ્ત્રીઓ હતી ને, કોઈ માતાઓ, કોઈ દીકરીઓ, કોઈ પત્નીઓ, કોઈ બહેનો, જે કોઈ હતી ને, એને તો રામજીને મનથી પતિ માની લીધા અને સમર્પણ કરી દીધું. ત્યાં નક્કી કરી દો કે આપણો પતિ રામ. અને કહેવાય કે કથા એવી છે કે આમ અવસર મળ્યો, રામજી તો ત્યાં રોકાયા હતા, કહેવાય કે ઘણા દિવસ રોકાણા જે હોય. અને એ રોકવાનું કારણ પણ હતું, કહેવાય કે આમ તો જ્યારે સીતાજીના લગ્ન થઈ ગયા ને, વાલા મને આવડતું નથી પણ આમ ટૂંકમાં બોલ દઉં કે જ્યારે સીતાજીના લગ્ન થઈ ગયા ને, એ પછી રામને રોકાયા. રામ, લખન, ભરત, શત્રુઘ્ન બધાને રોક્યા અને એવો એક પ્રસ્તાવ મૂક્યો જનકપુરની માતાઓ, બહેનોએ કે તમે બહુ ગોરા છે ને, લખન ગોરા છે ને તમે શ્યામ છે, તમે જો અહીંયા અમારી સાથે રહ્યો ને, તમે એવી રીતે એવા કોઈ પદાર્થો તમને આપીએ અને અમે તમને અતિ સુંદર બનાવી દઈએ. બહેનોને આવું વધારે ફાવતું, એને સુંદરતામાં વધારે રસ હોય, એટલે એને પાસે બધા આવા હજી નથી, અત્યારે જમાના પ્રમાણે બધી સુંદરતાના કેટલાય પદાર્થો હોય. તેને કીધું કે અહીંયા એવા મને નામ નથી આવડતા, એ નામ આવડતા તમે રાખજો. એવા કોઈ પદાર્થો હશે, ખબર નહીં, સુગંધી પદાર્થ કે તમને આમ એની ભાષામાં કીધું, મૈથિલી ભાષામાં કે એકવાર તમે રોકા, એ મને આવડતું નથી, નહીં જામે એવું છે ઘણું કે તમને નહલાઈએ, એ એવા નહલાતા એટલે નવડાવતા તમે એવા સુંદર બનાવી દઈએ. તમે ગોરા છે ને, શ્યામ છે ને, તો ગોરા બનાવી દઈએ. અમારી જાનકી તો સુંદરતા કર સુંદર કરહી, અમારી જાનકી તો બધાથી સુંદર છે, તમે એના જેવા સુંદર નથી, એટલે અમને તમે અહીંયા રોકાવ, તમે કાળા થઈ ગયા, તમે શ્યામ છે, અમે તમને સુંદર બનાવી દઈએ. આવી કથા છે. તો કેટલીક સ્ત્રીઓ રામજીને મનથી પતિ માની લીધા અને મોકો મળ્યો, અવસર મળ્યો, ત્યાં રોકાણે તો અવસર મળે. અવસર મળતા, એકાંતમાં મળતા, જનકપુરની જેટલી માતાઓ હતી, સ્ત્રીઓ હતી ને, એને એવું કીધું કે માલિક,
તમે અમારા પ્રીતમ બનો ને. અમે તો તમને મનથી માની લીધા. ઓહો, રામજીએ કીધું કરી. રામજીએ કીધું કે એક તો રઘુકુલ રીત સદા સલી આવી, પ્રાણ જાય વસન ન જાય, એક તો અમારે મર્યાદા. અને રામે કહ્યું કે જરાક તો વિચારો, હું મર્યાદા પુરુષોત્તમ છે, મારે અત્યારે મર્યાદા પુરુષોત્તમની લીલા કરવાની છે. અને હું એક જ સીતા સાથે મેં વિવાહ કર્યો, બીજીનું પત્ની ન બનાવી શકું. જુઓ તો અમારા રામની મર્યાદા. રામ રામ છે, રામ સમાન નિગમ કહે. તુલસીદાસ એમ સિક્કો મારી દીધો, રામ રામ છે. એનો અર્થ કૃષ્ણ કોઈ કમ નથી, મહેરબાની કરીને એમાં ન જાતા. પણ જે મિથિલાની જે માતા હતી એને આમ રડતા રડતા કીધું કે માલિક ગોવિંદ આવું ન કરો, અમે હવે મનથી તમારી થઈ ગયું, હવે તમે અમને છોડી દીધો. એ ભગવાન તો કોઈની છોડે નહીં. સમુદ્ર પાસે નદી વહી જાય પછી પાછું થોડું ફરવું પડે. ભગવાને કીધું કે તો અત્યારે તો મર્યાદા પુરુષોત્તમ છે, અત્યારે મને મારી મર્યાદાથી હું બહાર ન નીકળી શકું, મારી પરંપરાને કલંક લાગે. છતાં પણ એક રસ્તો છે, એટલે હું તમારી સાથે આ કારણથી વિવાહ નહીં કરું, પણ એક રસ્તો બીજો બતાવું કે દ્વાપર યુગના અંતમાં તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. એટલે કે કળિયુગની શરૂઆત થવાની હશે ત્યારે. તમે બધી સ્ત્રીઓ વ્રજમાં ગોપાઓના ઘરે જન્મ લઈ લ્યો, ત્યારે તમારી મનોકામના, તમારી કામના, તમારી ઈચ્છા બધી જ પૂર્ણ થશે. એ સિવાય નહીં થાય. પછી કહેવાય કે આ બધી જ મિથિલાની જેટલી મિથિલા જનકપુરના મિથિલામાં જેટલી માતાઓ હતી ને, બેનો, દીકરીઓ, માતાઓ, પુત્રવધુઓ, નાનેથી મોટી બધી જ બ્રજમાં જે ગોપાઓ હતી ને એને ઘરે ઉતરી, દીકરીઓ થઈને ઉતરી, જન્મી ત્યાં. આવી કથાઓ છે એ કે આખી જનકપુરની બધી ગોપીઓ બની, વેદની ઋષાઓ ગોપી બની, ભગવતી શ્રુતિઓ ગોપી બની. પછી કહેવાય કે ભગવાન રામ આમ તો કેટલાક મહિના કહેવાય કે લગ્ન થયા હતા, 6 મહિનાની તો રાત્રિ થઈ ગઈ હતી. અને લગ્ન તો ત્યાં છે કહેવાય કે 6 મહિનાની, એ પછી એમાં બહુ જાવું નહીં. 6 મહિનાની રાત્રિ મતલબ આમ આમ કેમ જાળવું કે આપણે આનંદ આવે તો ઘણી વાર એમ નથી કે લે દિવસ તો ક્યાં ગયો ખબર ન પડી. જે આનંદ આવે ને ત્યારે કોઈ ગણતરી રહેતી નથી. કહેવાય કે પછી ભગવાન રામ સીતાજીના લગ્ન થયા, સીતાજીને પરણીને અયોધ્યા આવે, અને હજી તો સરયુ નદીને કિનારે આમ ગામમાં જાન કહેવાય ને તે ગામના માણસો હામાં જાય. એટલે અયોધ્યા નગરીની માતાઓ, બહેનો, દીકરીઓ બધા હજુ તો સરયુના કિનારે જાન પહોંચી, ત્યાં બધા હામાં ગયા. અને રામને જોતા અયોધ્યાની જેટલી માતાઓ, બહેનો, દીકરીઓ, કોઈ પુત્રવધુઓ, કોઈ કન્યાઓ બધી જ રામમાં મોહિત થઈ ગઈ. એનો અર્થ આ મોહ તો જન્મ જન્મથી હાલ્યો આવે, પણ આપણા મોહમાં ને એના મોહમાં ફરે. આપણો મોહ જો કોઈ મહાપુરુષ સદગુરુમાં થઈ જાય અથવા ભગવાનમાં થઈ જાય તો ઘટના ઘટી જાય. પણ આપણો મોહ પૈસામાં છે, આપણો મોહ પતિમાં છે, આપણો મોહ પત્નીમાં છે, આપણો મોહ દીકરામાં છે, આપણો મોહ મોટાઈમાં છે, આપણો મોહ ધંધામાં છે, આપણો મોહ ખેતરમાં છે, આપણો મોહ મકાનમાં છે, આપણો મોહ દાગીનામાં છે, આપણો મોહ કપડામાં છે, આપણો મોહ ખોટી જગ્યાએ રોકાઈ ગયો. મોહ કરવો એ જરાય ખોટું નથી, પણ જો મોહન પાસે થઈ ગયો હોય તો, અથવા મોહનને ભજનારા કોઈ સાસા દિલથી ભજતા હોય, જેને એવી સ્થિતિ બની ગઈ, એવા મહાપુરુષોની વાત છે. જ્યાં ત્યાં તો ભટકી જતા વાર નહીં લાગે. મોહ ખોટો નથી, પણ ખોટી જગ્યાએ કર્યો આપણે બધાએ.
તો અહીંયા તો બધી અવધની અયોધ્યાની સ્ત્રીઓ પણ મોહિત થઈ ગઈ. તેમાં કેટલી તો માતાઓ હતી. રામજી અયોધ્યાના એટલે એની કેટલી રામ ભાઈ થાય એટલે બહેનો પણ હતી. એટલે એ નાતે રામ અને એ બધી માતાજી બેન ભાઈ થાય. છતાં પણ રામના રૂપમાં મોહિત થઈ ગઈ, સંભાળી ન હકી પોતાનું. હવે કરવું કોઈ ઉપાય નથી. સે બહેનો, સે માતાઓ, સે દીકરીઓ, છતાં પણ રામના રૂપમાં મોહિત થઈ ગઈ. આવા પ્રમાણો આપણા શાસ્ત્રોમાં મળે. અને એટલી દશા થઈ ગઈ જે અયોધ્યાવાસીઓની, જે બહેનોની, માતાઓની, દીકરીઓની, કન્યાઓની, કે બહુ વિહવળ થઈ ગઈ. આમ આમ વ્યાકુળતા એમ રડવા માંડી કે તમે અમને સ્વીકાર કરો. રામજીએ કીધું તમે જરાક ધીરજ તો રાખો, તમને સમજાવી કેમ? તમે મારી બહેનો છે, તમે મારી દીકરી, કોઈ નાની દીકરીઓ થાય, કોઈ કન્યાઓ થાય, કોઈ માતાઓ થાય, તમે જરાક કોઈ માનવા તૈયાર નથી. કારણ કે મોહ માનવા ન દે. મોહમાં, ક્રોધમાં બીજું દેખાય નહીં, મોહમાં બીજું દેખાય નહીં. મોહ આંધળો છે, કામ આંધળો છે, ક્રોધ આંધળો છે, લોભ તો હાવ વધારે. લોભી તો નિરંતર આંધળો છે. કામી માણસ પ્રસંગોપાત આંધળો છે, ક્રોધી માણસ પ્રસંગોપાત આંધળો છે, પણ લોભી માણસ તો નિરંતર આંધળો છે. ભગવાન રામે કીધું અત્યારે કોઈ ઉપાય નથી, પણ તમે અત્યારે એમ કરો, બધીઓ છે ને બધી વ્રજમાં ઉતરો. તમારો મનોરથ જરૂર પૂરો થાય, પણ વ્રજમાં ગોપાના ઘરે તમે જાઓ અને ત્યાં હું તમને બધીને સ્વીકારીશ. અને અત્યારે તમારી ઈચ્છા પૂર્ણ નહીં થાય. તો કોઈએ કીધું કેમ? તો એને કીધું હું તો કેટલાકનો ભાઈ થાઉં, કેટલાકનો પુત્ર થાઉં. એટલે મર્યાદા ના પાડે, ધર્મ ના પાડે. એટલે હવે પછીના તમે કૃષ્ણ અવતારમાં તમારી ઈચ્છા પૂર્ણ થઈ જાય. ત્યારે હું પૂર્ણ ઈચ્છા કરીશ. કૃષ્ણ અવતારમાં તમારી ઈચ્છા પૂર્ણ થશે. કહેવાય કે પછી તો ભગવાન રામે કીધું કે કૃષ્ણ અવતારમાં તમારી ઈચ્છા પૂર્ણ થશે, અત્યારે નહીં. એ પછી તો રામ અયોધ્યામાં આવે, અવધમાં શરૂઆતમાં જતી અવધમાં આવે ને થોડોક ટાઈમ થાય તો કહેવાય કે બીજા જે હોય જે સમય હોય એ મને ખબર નથી, કે રામને વનવાસ થઈ જાય. કઈમાં વસન માગી લે, રામને વનવાસ, અને ભરતને રાજ અને રામને વનવાસ આવું વરદાન માગે એટલે રામને વનવાસ થઈ જાય. ભગવાન રામ તો આમ તો પિતા દીન મોહી કાનન રાજુ, એટલે બધા રામ તો બધાને રસ્તામાં કહેતા મારા પિતાએ મને જંગલનું રાજ આપ્યું. એમને કીધું કે મને વનવાસ મોકલી દીધો. પિતા દીન, જોવો તો ખરી મારા રામની મર્યાદા, એનો વિવેક. નેગેટિવ વિચાર તો બિલકુલ નથી કે મને મારા રામે છે ને, મારા પિતાજીએ રામજીએ કીધું કે મને જંગલનું રાજ આપ્યું. અને જંગલના રાજમાં તો ત્યાં ઋષિમુનિ, કેટલાય ઋષિમુનિઓ મળ્યા. દંડક વનમાં જ્યારે ભગવાન રામ નીકળ્યા ને ત્યાં તો હજારો ઋષિમુનિઓ આંખમાં અશ્રુ સાથે હાથ જોડીને રડતી આંખો ઊભા રહી ગયા ભગવાન સામે. એને કીધું ભગવાન અમે ભજન મૂકીને આવ્યા, તમારા હમાસા સાંભળી. સમાધિ એક બાજુ મૂકી. ભગવાને કીધું કારણ તો તમે બતાવો, તમારે સમાધિ મૂકી દેવાનું હું કારણ હું આવ્યું? એને કીધું જે સમાધિનો મહિમા છે ને ભગવાન, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, આ 8 અંગ છે. એ એટલું બધું હોવા છતાં અમારે અંદર આનંદ હતો, પણ અમારે પ્રત્યક્ષ જોઈએ કોઈ. એ બધું જ અમે મૂકીને તમારી પાસે આવ્યા. આવા બધા ઋષિ મુનિઓએ કીધું. ભગવાને કીધું તકલીફ શું છે? ઋષિ મુનિએ કીધું આમ તકલીફ તો નથી, પણ ઈચ્છા છે. ઈચ્છા તો ઋષિ મુનિની હતી, ઈચ્છા તો અયોધ્યાની સ્ત્રીઓની હતી, ઈચ્છા તો બધાને હતી. આપણી આની ઈચ્છામાં ફરક એટલો છે ભગવાન
આપણે તો ભૌતિકતાની ઈચ્છા પૂરી કર્યા વગર આ મકાન થઈ જાય ને બંગલો થઈ જાય ને વાડી ગાડી ને લાડી આમાંથી બધા નવરા નથી. આપણી ઈચ્છા બેકાર, ટૂંકમાં એક ભૌતિકતાવાળી ઈચ્છા છે. બધાએ કીધું પ્રભુ અમારી એક ઈચ્છા છે. કીધું કે હું? ત્યાં ઋષિ મુનિએ કીધું કે અમે તમને પ્રેમ કરવા માગીએ, અમારે તમને પ્રેમ કરવો, અમારે તમારું સાનિધ્ય જોઈએ. ત્યાં સુધી કીધું કે સીતાજીની જેમ અમને તમારો સતત નિરંતર સંગ મળવો જોઈએ. પ્રભુ અત્યાર સુધી અમે દૂર ઊભીને ખૂબ પ્રેમ કર્યો, એમ નહીં અમે તમારો હાથ પકડીને પ્રેમ કરી શકીએ. ત્યાં સુધી કીધું. હમ ઋષિ મુનિઓ બોલ્યા વાલા કે ભગવાન માફ કરજો, અવિવેક થાય તો અમારે તમારો આલિંગન જોઈએ, સુંબન જોઈએ. અરે એનાથી આગળ કીધું કે ભગવાન માફ કરજો. કાલે સવારે ઋષિ મુનિને એવું લાગ્યું હશે કે ક્યારેક કોઈ કથા સાંભળવાવાળાને વાંચવાવાળાને આમ દોષ ન દેખાઈ જાય એટલે ભૂમિકા બાંધતા જાય. ઋષિ મુનિએ કીધું કે માફ કરજો. ભગવાન પાછ ભગવાને નહોતા કહેતા, એ આપણે કહેતા હશે કદાચ કે ભગવાન અમારે તમારો અંગ સંગ જોઈએ. પછી તો વાત પૂરી ને. અમારે તમારો સહવાસ જોઈએ. આમ તો ઉપનિષદમાં તો એવો શબ્દ આવ્યો કે ભગવાનને, સંતો એવું બોલે કે ભગવાનને ભોગવો. અરે ગુરુને ભોગવો એવો શબ્દ વાપર્યો. ભોગવો મતલબ કોઈ ગેરસમજ ન થાય, મહેરબાની કરીને. એટલે એવો ભજો ભોગવો. આમ કેમ ઢાળવું? અમુક વસ્તુ ન ઢાળી શકાય કોઈ સંજોગોમાં. બાકી આ મારી ઘરની વાતો નથી, એ તમારે યાદ જ રાખવાનું. ઘરની તો બિલકુલ નથી. તો તમને ખબર છે કે સદગુરુના ઘરની, તમે તમારા ગુરુના અને મારા ગુરુના મની ઓર્ડર છે તમારી સામે. એને કીધું કે સહવાસ જોઈએ, સાનિધ્ય જોઈએ, સંગ જોઈએ, અંગ સંગ જોઈએ. અને અમારે અને ખરેખર તો આપણા સંતોએ ઉપનિષદોમાં એવું કીધું, પુરાણો કે ભગવાનને ભોગવો મતલબ કે આમ એ ઢાળી નહીં શકાય. ભોગ થતો આપણે જ્યારે ખાવાનો ભોગ કરતા હોય ત્યારે આપણે એમાં ખોવાઈ જઈએ. સંસારનો ભોગ પણ છે ને માણસને ભલે ક્ષણિક છે પણ એમાં ખોવાઈ જાય. એમ ગુરુને એ રીતે ભોગવો કે ગુરુમાં ખોવાઈ જાઓ. સંત પાસે એના પૂરેપૂરા થઈ જાઓ, કાંઈ બસવું ન જોઈએ. ભગવાનના પૂરેપૂરા થઈ જાઓ, એ અર્થમાં કદાચ કીધું હશે. અને કીધું આમ માફ કરજો, તમે લોકો ગેરસમજ કરો તો જવાબદારી તમારી. અને ઋષિમુનિ પ્રભુ અવિવેક થાય તો માફ કરજો, અમારે તમારું અધરામુત જોઈએ. એ તમે સમજી જાજો. અધરામુત જ ખરાબ શબ્દ નથી, પણ હું નહીં બોલું. ખરાબ શબ્દો તો નથી પણ બોલી નહીં શકું. એનો કે આધ્યાત્મિક પરમાત્માના માર્ગમાં ખરાબ શબ્દ હોય જ નહીં. આપણે નથી સમજી શકતા ને એટલે આ બધા શબ્દ આપણે દુઃખી કરી નાખે. અધરામુત એટલે આમ શું કહેવું, પરમ આધ્યાત્મિક. પરમ સામાન્યની શબ્દ પર ધ્યાન દેજો. જે ભૌતિક રતિ, ભૌતિક સંસારિક સુખ એની વાત નથી અહીંયા. એ તો શરીર ઉપર આપણે બધા પાસે છે. અહીંયા તો પરમ આધ્યાત્મિક એટલે શું કહેવું, આત્માનું શું કહેવું, આત્માનું મિલન, એક આત્માનો ભોગ, એક આત્માનો અંગસંગ, એક પરમ આધ્યાત્મિકનું રતિસંગ. એક અર્થમાં કેવું હોય તો એવું અંગસંગ જોઈએ. પરમ આધ્યાત્મિકતા શબ્દ પર ધ્યાન દેજો. જવાબદારી તમારી નહીંતર. કહેવાય કે પછી ઋષિ મુનિ રડવા લાગ્યા કે ભગવાન આવું અમને મળીએ. અમે અમારા આંતરણા નિસવીને તમારી સાધના કરી. કેટલા કલ્પોથી અમે કેટલી વાર અમારા શરીરોને રાક્ષસો ખત્મ કરી ગયા. રાફડા સડી ગયા ગોવિંદ, તારી સાધના કરી હજી હમણાં અંગસંગ ન મળ્યો, તમારું આલિંગન ન મળ્યું, તમારું સુંબન ન મળ્યું, તમારું અધરામુત ન મળ્યું, તમારો સંગ ન મળ્યો. બસ આમ ને આમ દૂરી. બસ અંદર અમે સમાધિમાં બેસી અને
અને સમાધિમાં તો તમે અમે સમાધિ લાગે એટલી ઘડી હોય, પાછા દૂર વ્યા જાઓ. અમારે હાથ પકડવો જોઈએ, પ્રત્યક્ષ જોઈએ, અમારે સામે જોઈએ. અત્યારે જે રીતે ઊભા ને એ રીતે, એનાથી વધારે નથી. બધા ઋષિઓ રડવા લાગ્યા. ભગવાને કીધું, ભગવાનને એમ ભારી પડ્યું, કારણ કે બધા ઋષિઓ આમ પુરુષ સેવા પુરુષો બધા ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા કે અમને કંઈ મળ્યું નથી હજી સુધી. ત્યારે ભગવાન રામે કીધું, ઋષિઓ માફ કરજો, આ અવતારની રામ અવતારની લીલા મેં સંભવ નથી. કારણ ઋષિ મુનિએ કીધું કેમ? હજી મનાય તમે કરો, કારણ હજી અમારે શું ઘટે? ત્યારે ભગવાન રામે કીધું કે રામા અવતારમાં રસ ગુપ્ત છે, અને ગુણ પાસે પ્રધાન નથી. જોજો બરાબર ને સાંભળજો આજનો સત્સંગ, કારણ કે બહુ અટપટી વાતો છે. ગેરસમજ કરો તો જવાબદારી તમારી. વારંવાર બોલું તો તમે ગુરુની સેવા જ નથી, કોઈનો સત્સંગ બરાબર સાંભળ્યો જ નથી. જો આમાં તમને જરાય પણ મનમાં શંકા થાય તો ભગવાન રામે કીધું કે મારા અવતારમાં રસ ગુપ્ત છે, ગૌણ છે, અને સિદ્ધાંત પ્રધાન છે. રામા અવતારમાં દ્રઢ સિદ્ધાંત હોય. તમે જોજો કોઈ રઘુકુળની રીત બદલી છે નહીં. કૃષ્ણ અવતારમાં ખોટું, કૃષ્ણ ખોટું બોલશે ને બદલી જાય, કાંઈ ભરોસો નહીં. રામ બદલશે નહીં. આનો કોઈ નાનો અર્થ ગેરસમજ ન કરે. પણ અહીંયા અત્યારે રસ પ્રધાન નથી, રસ ગૌણ છે, ગુપ્તો પાસે. એટલે આશ્વાસન આપતા હતા. ઋષિમુનિ બહુ રડવા લાગ્યા. સહન ન થાય, જોયું ન થાય ને એવા રડવા લાગ્યા કે ઓહો, આ વખતે આપણે તો ગયા, હજી આપણે રામ આપણે વનમાં મળ્યા, પણ હજી આપણા અંતરમાં તો નથી થતો. આપણે આનંદ આવે, આપણા પર કૃપા ઉતરે, અધરામૃત મળે, એ હજી નહીં થાય એવું લાગે. અને બધા ઋષિ મુનિને દુઃખ થયું કે હા, આટલું કરવા છતાં હજી પણ રામ સ્વીકારવા તૈયાર નથી. બધા નિરાશ થઈ ગયા. રામજી હજી તો આશ્વાસન આપવા ગયા કે તમે આમ ન કરો. ત્યાં તો ભગવતી જાનકી ઋષિઓને ઈશારો કર્યો કે આ બાજુ આવો, એની પાસે રહેવા દો. એને કીધું કે રામજી પાસે વાત જ ન કરી, મારી પાસે આવો તમે. કીધું શું કારણ છે, બોલો, શું જોઈએ તમારે? ત્યારે કીધું કે માં, અમારે અમારા પ્રભુ સાથે એને પ્રેમ કરવો. આહા, કારણ રામ હિ કેવલ પ્રેમ પ્યારા, જાની લે કોહુ દાનહારા. આવું રામચરિત માનસમાં લખેલ છે કે રામ કેવલ પ્રેમના પ્યારા છે, અને અમારે એ પ્રેમ કરવો. છતાં માં, રામજી અમારો અનાદર કર્યો, અમને આ અવતારમાં સ્વીકારવા તૈયાર નથી. એને કીધું હજી નહીં, મારે મર્યાદા છે ને, હું રસ ગૌણ છે ને, રસ ગુપ્ત છે ને, એવું કહી દીધું હમણે. ત્યારે મા ભગવતી આવું બોલે કે તમારે પ્રેમ કરવો કઈ રીતની, કેમ, કઈ રીતે, કઈ રીતનો પ્રેમ કરવો? ત્યારે ઋષિ મુનિએ કીધું કે તમારી જેમ. આહા, એના સાનિધ્યમાં રહેવાનું છે, એનો સંગ માણવો. અને માફ કરજો માં, અમારે અધરામૃતનું પાન પણ કરવું. અને સેલે તો હદ કરી દીધી. એને એમ પણ કહી દીધું, અમારે માફ કરજો જગદંબા ભગવતી ભેરિયાવાળી, અમારે રામજી સાથે રમણ કરવું.
અહીંયા કોઈ વારંવાર ઘૂંટી ઘૂંટીને બોલું કે કોઈ ગેરસમજ ન કરે. અહીંયા સાંસારિક લૌકિક કામનાની વાત જ નથી. કામના જરૂર, પણ અલૌકિક કામના. એનું કારણ કે રામનો અતિશય રૂપ જોઈ, રામજીનું એકદમ સુકોમળ, એના કેવું ભગવાનનું શરીર કેવું, એનું અંગ જોઈ અને ઋષિ મુનિઓને એક સ્ત્રી ભાવ ઉત્પન્ન થઈ ગયો કે આની સ્ત્રી બની જાય તો. શબ્દ પર ધ્યાન દેજો. વારંવાર ઘૂંટી ઘૂંટીને બોલું, બોલાવે, બોલું નહીં, બોલ કેવું કરે તું. એને સ્ત્રી ભાવ થઈ ગયો. કહો અત્યારે સ્ત્રી હોત તો, આપણે ગોપીઓ હોત તો. કારણ કે નિયમ જ છે કે સ્ત્રીનો પુરુષ તરફ સહજ સ્વાભાવિક પ્રેમ થાય અને પુરુષનો સ્ત્રી તરફ સ્વાભાવિક પ્રેમ થાય. એટલે એને થયું કે આપણે પુરુષો છે એટલે ને આ દાઢીઓ ને એસી ટેસી આ મૂસે આપણો અહંકાર મારી. અને કદાચ એવું લાગે, કદાચ તમને માનવામાં આવે કે ન માનવામાં આવે, સ્વીકારો ન સ્વીકારો તમારી મોજ, કે દાઢી મૂસ છે ને ત્યાં સુધી અહંકાર છે. એટલે ભગવાન કદાચ એવો મેસેજ આપતા હોય કે હજી તમારો હાથ નહીં પકડી શકો, હજી તમે મૂસનું પ્રતિક છે અહંકાર. મૂસ એટલે ત્યાં તો ઘણા પુરુષોનો મૂસ ઉપર હાથ દે, અમે મૂસવાળા. મૂસવાળો નથી. લગ્ન થયા પછી મૂસ તો તારી કઈ દિન ઢીલી પડી ગઈ, હવે તું પૂંછવાળો થઈ ગયો, મૂસવાળો નથી. ત્યારે કહેવાય કે રામનું રૂપ જોયું, ઋષિમુનિ મોહિત થઈ ગયા, પુરુષોય મોહિત થઈ જાય. જોતા ખરી. અને સ્ત્રી ભાવ અંદર ઉત્પન્ન થઈ ગયો કે અંદર આપણે સ્ત્રી હોય તો. સ્ત્રી એટલે અમુક અંગવાળી સ્ત્રીની વાત નથી. મહેરબાની કરીને વારંવાર ઘૂંટાઈને આવું આવે એવી સ્ત્રીની અહીંયા વાત નથી. પરમ અલૌકિક ભાવ, પરમ ડિવાઇન, દિવ્ય ભાવ અંદરથી પ્રગટ્યો. અને આ વાત કદાચ શબ્દોમાં હું સમજાવી ન શકું, મારો ગજુઈને જ જરાય. કારણ કે આ વાત અનુભવનો વિષય છે. આ જેને અનુભૂતિ કરીને એવા મહાપુરુષને મળીએ તો ખબર પડે. ત્યારે કહેવાય કે સીતાજીએ કીધું, ઓ બસ આ તમારો પ્રશ્ન છે, આ તમારી વેદના છે. ત્યારે ભગવતીએ કીધું કે હું તમને એક ઉપાય બતાવું. ઋષિમુનિને માં બોલે આવું સીતાજી કે હમણાં થોડોક સમય પછી રામા અવતાર પૂર્ણ થશે. હું તો પૂર્ણ થવાની તૈયારી છે. એટલે કીધું મારો અને રાઘવનો, મતલબ રાઘવ ધનુર્ધારી બનીને બંસીધારી બનવાનું છે અને હું સીતા મટીને રાધા બનવાનું છે. એટલે તમે બધા વ્રજમાં જાઓ અને ગોપી બનીને આવજો. પછી મારો રાઘવ તમને જોજો, મારો રાઘવ માધવ બની અને તમારી બધી ઈચ્છા પૂર્ણ કરશે. અને તમારી ઈચ્છા કૃષ્ણ અવતારમાં પૂરી થઈ જાય. હમણાં તો અહીંયા આપણો સમય પૂરો થવા આવ્યો. આ રીતની પણ એક કથા છે અને હજી કેટલાય કારણ કદાચ આવે. હજી તો બ્રહ્માજીની દીકરીઓ કેટલું બધું, હજી તો વનની હરણિયું, લતા પતા કેટલી ગોપીઓ છે. એ આવતીકાલે ભગવાનની સાથે પાકું નહીં, બાકી ભગવાનની સાથે કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધિઆત્મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામિ. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશી દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય સારામ, રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તૌદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય સારામ, રાધે રાધે.